ધારીના ગોપાલગ્રામ આંગણવાડી 25 કેન્દ્રના કર્મચારીની વિદાય સમારોહ યોજાયો। ધારી તાલુકાના ગોપાલગ્રામમાં આવેલ આંગણવાડીના કર્મચારી આશા વર્કર કિરણબહેનની વયમર્યાદા પૂર્ણ થતાં વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાકર અને શ્રીફળ આપી વિદાય આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગોપાલગ્રામ સરપંચ હરેશભાઈ વાળા તેમજ ભાજપ આગેવાન પ્રતાપભાઈ વાળા સહિતના વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જેમાં આશા વર્કરના કર્મચારી દ્વારા સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ગોપાલગામ મુકામે કેન્દ્ર નંબર 25 માં કિરણબેન કુબાવતની આજે ઉંમર મર્યાદા કારણે નિવૃત્તિનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એમાં બધા બહેનો હાજર રહ્યા છે। અમે ચારે આંગણવાડીના બહેનો કિરણબેન અમે ખૂબ સારી રીતે કિરણબેન 25-26 વર્ષથી નોકરી કરે છે। બધા બહેનોને ખૂબ સહકાર આપ્યો છે। ખાતાકીય બાબતે બધી રીતે અમે બધા બહેનો હળી મળી અને ચારે ખૂબ જ સારી રીતે કિરણબેનની કામગીરી બહુ સારી છે અને ભવિષ્યમાં ખૂબ એનું આરોગ્ય સારું રહે, ખૂબ સારી રીતે ઘણા એ પ્રગતિ કરી છે અને બાળકોને બધા અત્યારે સારી રીતે બધા નોકરીમાંથી ખૂબ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના, ખૂબ એનો આરોગ્ય સારું રહે એવી પ્રાર્થના। બેન, આજે કોણ હાજર હતા? ખાસ કરીને આજે સરપંચ શ્રી હરેશભાઈ વાળા હતા, પછી આપણે વિષ્ણુભાઈ હતા અને શિલ્પાબેન, ગીતાબેન, ચારે આંગણવાડીના કર્મચારી બધા હાજર હતા। આજરોજ આંગણવાડી નંબર 25 કિરણબેન કુબાવત આજે વયમર્યાદા નીચે નિવૃત્ત છે। એ બાબતમાં આજે બધા સામૂહિક ભેગા થઈને બેનને વયમર્યાદા ખૂબ શુભેચ્છા આપી।